09 સદભી સંઘ પ્રકરણ 06 સૌરાષ્ટ્ર રાજ્યનું શિક્ષણ ક્ષેત્રે એક મોટું કામ પ્રાથમિક શિક્ષણનો નવો અભ્યાસક્રમ રચવાનું હતું. શ્રદ્ધેય કિશોરલાલભાઈએ સ્વરાજના આરંભમાં જ કહ્યું હતું કે સ્વરાજ આવતાં જેમ આપણે ધ્વજ બદલ્યો તેમજ તરત કેળવણી બદલવી જોઈએ. તેઓએ તો આ બાબતમાં ત્યાં સુધી કહી નાખ્યું કે કાંઈ ન સૂઝે અને વિચાર કરવો પડે તેમ હોય તો છેવટે હાલની કેળવણી તો બંધ કરો જ. ભલે 2 વર્ષ કાંઈ ન ભણે, વાસલ ખેતરમાં જેમ સારો પાક ચાલે તેમ 2 વર્ષ પછી વધારે ઝડપથી શિક્ષણ લેશે. આ સૂચનામાં જરૂર અતિશયોક્તિ અને વ્યવહારના ન ઉકેલી શકાય તેવા પ્રશ્નો છે, પણ મુદ્દો તેમની તીવ્રતાનો છે. ભાવનગરના ગણ્યા અઠવાડિયાના જવાબદાર રાજ્યતંત્રમાં પણ અમે શાળાઓમાં સહકારી ભંડારો શરૂ કરાવ્યા હતા, અને શિક્ષકોની તાલીમ નવા પાયા પર શરૂ કરાવી હતી. 5મા ધોરણમાંથી અંગ્રેજી દૂર કર્યું હતું. હકીકતમાં કોઈ પણ સમાજના પરિવર્તનની સફળતા માટે શિક્ષણનું ધ્યેય, પદ્ધતિ, કસોટીઓ અને અભ્યાસવસ્તુઓ પર નવેસરથી નજર નાખવી અનિવાર્ય છે જ. રાજ્ય સંસ્થા ભલે પ્રજાને જવાબદાર હોય, પણ આખરે બાહ્ય નિયમન પર ચાલે છે. કાયદો અને પોલીસ તેના સાધનો છે, પણ એના આધારે નિશ્ચિંતપણે ચાલી શકાય નહીં, એટલે બાહ્ય નિયમન ઓછું અને કામચલાઉ હોય તેનું સ્થાન આંતરનિયમન લે તે જરૂરી છે. આ આંતરનિયમન લાવવાનું મોટું સાધન કેળવણી છે. ધર્મ પણ એ કામ કરે છે, પણ મોટી ઉંમરના લોકો તેના ગ્રાહકો છે. આથી બહુ સફળ થતો નથી. પાકે ઘડે કાંઠા ન ચડે, તે અનુભવે કહેવાયું હશે. આંતરનિયમનનો રસ અને ટેવ ઉછતી પેઢીને અપાય તો જે સમાજ પરિવર્તન થયું હોય કે કરવું હોય તે સ્થાવી થાય. જે ક્રાંતિકારીઓ આ ભૂલી જાય છે, તેની ક્રાંતિ પાછળથી જોખમમાં મુકાય છે. કોઈ ચીજ બળ પર કાયમ ટકી શકતી નથી. સૌરાષ્ટ્ર રાજ્યે પહેલા 8 ધોરણનો જે અભ્યાસક્રમ તૈયાર કરાવ્યો, તે મારી જાણ પ્રમાણે મેં જોયેલા અભ્યાસક્રમોમાં ઉત્તમ હતો. આજે તેની નકલો ક્યાં છે તે પણ ખબર નથી, પણ એની વિશેષતાઓ આવી હતી. શહેર કે ગામડામાં ભણનાર સૌ કોઈને ગામડા તરફ પ્રીતિ, સૌહાર્દ, કુતૂહલ વધે. આ માટે તેમાં ગામડાનું સૌહાર્દ અને સુખાકારીના પાઠો વિજ્ઞાનની પૂરી અદબ રાખીને લખાવાયા હતા. અળસિયું નામનો સવાંગ સુંદર પાઠ, આ લખતી વખતે મને યાદ આવે છે. કાવ્યોની પસંદગી પણ કૌટુંબિક જ નહીં, પણ જે ઘટકમાં પોતે રહેતો હોય તે પ્રત્યે પ્રેમ વધે તે રીતે થયેલી. જે સમાજ પરિવર્તન ગાંધીએ સર્વજન સુખાય, સર્વજન હિતાય ઈચ્છ્યું હતું, તેનો પાયો સમાજનો મૂળ ઘટક નાનો, પરસ્પરને ઓળખતો સમજતો થઈ શકે તેવડો નાનો હોય તે હતું. વર્તમાન પરિભાષામાં તેને આપણે ફેસ ટુ ફેસ સોસાયટી કહીએ છીએ. એક વિશાળકાય સમાજના સ્ક્રૂ તરીકે માણસ કહેવાતા વિકાસ પામેલા સમાજમાં જીવે છે. તેમાં તે પોતે જ ખોવાઈ, અસ્તિત્વ અનુભવી શકતો નથી તેમ બધા સમાજવિદો હવે કહેવા લાગ્યા છે. પણ ગાંધીનો વાંક એ હતો કે એણે કહેનારાઓ પહેલા આ કહ્યું અને સાદી ભાષામાં કહ્યું. આવું ઘટક સુવિધાઓ વિનાનું હોય તેવું અમે માન્યું નહોતું. એટલે ઉપરની ખાસિયત જાળવી રાખીને જેટલી સુવિધાઓ આવી શકે તે લાવવા અમે ઉત્સુક હતા. આથી અમે વૈજ્ઞાનિક ગોપાલન, ગોપાલકૃષ્ણના ગીતો બહુ આનંદથી ઉમેરતા, શીખવતા. નાગરિકને એક દૂરની ડેરીમાંથી ટોન્ડ દૂધ કે શીંગનું વિટામિન નાખેલું દૂધ મળે તેવી વૈજ્ઞાનિક સમજની અમારે જરૂર ન હતી, પણ ગાંધીજીએ હાલના ગામડાને ઉકરડા સમા વર્ણવ્યા હતા, તેને તો અમે ઉખેડી નાખવાના મતના હતા જ. આ અભ્યાસક્રમની બીજી વિશેષતા એ હતી કે એમાં ફેરફારોની ક્રમિકતા કલ્પી હતી. બધી શાળાઓમાં કોઈક પ્રકારનો હાથોદ્યોગ ચાલતો હોય તેમ અમે સૂચવ્યું હતું, પણ બીજી કેટલીક શાળાઓમાં આ ઉદ્યોગનું વિજ્ઞાન શીખવાતું હોય અને ત્રીજા પ્રકારની શાળાઓમાં ઉદ્યોગ, તેનું વિજ્ઞાન, ઉપરાંત તેનો સામાજિક, આર્થિક, રાજકીય વગેરે અનુબંધો થતા હોય, અને ધીમે ધીમે બધી શાળાઓ આ ત્રીજા પ્રકારની શાળાઓ બને તેવી ધારણા હતી. કશો ફેરફાર નહીં કે માત્ર ઉપલકીયો ફેરફાર એવું નહીં, પણ એકી સાથે બધો ફેરફાર તેવું પણ નહીં. આ અનુબંધ,
વિજ્ઞાન અને ઉદ્યોગ એવા 3 ખાનામાં આખો અભ્યાસક્રમ ચિતરાયો હતો. અન્ય વિષયોનું પણ તેમજ હતું. તે વિષયની બદલાયેલી વસ્તુ સામગ્રી, તેનું વિજ્ઞાન, અને તેનો અનુબંધ હતો. આ અભ્યાસક્રમનો આરંભ થયો. ભાષાના થોડા પાઠ્યપુસ્તકો રચાયા, રેંટિયા પહોંચ્યા, શાળા તૈયાર થઈ. આ થતામાં તો સૌરાષ્ટ્ર રાજ્ય વિલીન થયું. અને રળિયા ગઢવી હતા ત્યાંના ત્યાં પહોંચી ગયા. ગુજરાતમાં ઇન્દુમતીબહેનના સમયમાં અભ્યાસક્રમ રચવાની ગંભીર કોશિશ થઈ, પણ એનો અમલ થતાં પહેલાં તો એ મંત્રીમંડળ ન રહ્યું. પાછળનાને એ અભ્યાસક્રમને આનુષંગિક પગલાં લેવાનો જુસ્સો પણ ન રહ્યો. છતાં એટલું કહેવું જ જોઈએ કે ગુજરાતમાં બીજા રાજ્યો કરતાં નઈ તાલીમ પ્રત્યે બધા મંત્રીમંડળોને આજ લગી આદર રહ્યો છે. લોકમતને, કેળવણીને, શિક્ષણને નવી દિશામાં ન લઈ ગયા, પણ જે સંસ્થાઓ આ દિશામાં કામ કરતી હતી તેને કરવા દીધું. આથી અન્ય રાજ્યોના જે કોઈ ગુજરાતમાં આવે છે તેમને ગુજરાતમાં ચાલતા નઈ તાલીમના પ્રયોગોનો તો ભારે આનંદ થાય છે. તે વિવિધ પક્ષના પ્રધાનમંડળોની સમજદારીને આભારી છે. સૌરાષ્ટ્ર રાજ્ય વખતે જ આંબલા લોકશાળાના અભ્યાસક્રમોને અને તેના પ્રમાણપત્રને માન્યતા મળી જ હતી, અને તે કારણે શાહપુર, ખડસલી, સમાણા વગેરે લોકશાળાઓ સ્થપાયેલી. આ બધી લોકશાળાઓમાં એસ.સી. જેટલું શિક્ષણ, ખેતી, ગોપાલન, સહકાર, પંચાયતને કેન્દ્રમાં રાખીને અપાતું, પણ ઇન્દુમતીબહેને આ પ્રકારના માધ્યમિક શિક્ષણને સ્થાન આપવા માટે શ્રી ભાનોટના પ્રમુખપદે એક સમિતિ નીમી, જેમાં મુ. જુગતરામભાઈ વગેરે હતા. આ સમિતિએ વિસ્તૃત વિચારણા કરી અહેવાલ તૈયાર કર્યો. વિવિધ બેઠકોમાં તે ચર્ચાયો. ઇન્દુમતીબહેને તેના પર મહોર મારી, પછી હિતેન્દ્રભાઈએ પણ તેને આવકાર્યો. તેમણે બહુ નિખાલસતાથી અમને પૂછેલું કે, તમે આ ઉત્તર બુનિયાદી શિક્ષણનું અલગ બોર્ડ કરવા માગતા હો તો તેને અનુકૂળ થવા હું તૈયાર છું, અને ચાલુ એસ.સી. બોર્ડમાં આ વિશેષતાઓ સાથે રહેવા માગતા હો તો તેમ પણ રાજ્ય કરી આપશે. આ ખુલ્લી દરખાસ્તમાં તેમની સમજ અને શાલીનતા હતા. અમે વિચાર કરીને એસ.સી. બોર્ડ સાથે જ આ અભ્યાસક્રમ મુજબ રહેવાનું પસંદ કર્યું. તેવો નિર્ણય થોડાને ગમેલો નહીં, પણ અલગ પડી જવામાં ભણનારા વિદ્યાર્થીઓને આગળ વધવામાં ઘણી અડચણો પડે તેવું હતું. ઉપરાંત ઉદ્યોગ, ઇતિહાસ, સમાજ નવનિર્માણ સિવાયના વિષયોમાં અલગ પડવા જેવા મતભેદો ન હતા. આ પગલાંને લીધે ગુજરાતમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં ઘણો વધારો થયો. આજે લગભગ 250 ઉત્તર બુનિયાદી શાળાઓ છે. દેશમાં એક ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં માધ્યમિક કક્ષાએ આવી પ્રશંસાપાત્ર વ્યવસ્થા થઈ શકી છે. આ શાળાઓને વિદ્યાર્થીઓનો તૂટો નથી પડ્યો. તેમના જાહેર પરીક્ષાના પરિણામો પણ રૂડા આવ્યા છે, અંગ્રેજીમાં પણ. અને તેનો સમાજ નવનિર્માણનો વિશિષ્ટ વિષય તો બધી હાઈસ્કૂલોમાં પણ પ્રવેશ પામ્યો છે. પણ આ બધા પછી પણ સમાજ પરિવર્તન માટેની કેળવણી ગુજરાતમાં પણ દાખલ થઈ નથી તેનું દુઃખ અનુભવ્યા સિવાય રહેવાતું નથી. ઉદ્યોગ બધી વાતો પછી પણ સામાન્ય શાળાઓમાં અમલી થયો જ નથી. સમાજસેવાને આ શિક્ષણમાં પ્રવેશ મળ્યો નથી. સમાજ નવનિર્માણની કોઈ પ્રત્યક્ષ તાલીમ પ્રવેશી નથી. હા, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના અભ્યાસક્રમો ઊંચાને ઊંચા લેવાની પ્રક્રિયા ચાલુ રહી છે. હકીકતમાં ઊંચા લેવાયા છે તેમ નથી, પણ સમગ્ર જોગ જૂનાને જૂના શિક્ષણનો અથવા તો નવી બાટલીમાં જૂનો જ દારૂ ભરવાનો રવૈયો ચાલુ રહ્યો છે. પ્રગતિ કે વિજ્ઞાનના ખોટા ખ્યાલો આ માટે પૂરા જવાબદાર છે. પૂછાતું નથી કે આ કોની પ્રગતિ, કયું વિજ્ઞાન, કેવું વિજ્ઞાન? તેને પરિણામે જ શિક્ષિત બેકારીની ઘોર સમસ્યા વધતી અને વધતી ચાલી છે. આમ થાય છે તેમાં નવાઈ નથી. જો તમે શિક્ષણમાં વધારો કરો, સાર્વત્રિક કરો, અને તેમાં ભણનારામાં પરિશ્રમ તરફ આદર, તેની ટેવ સમાજસેવા, સાદાઈ જેવા ગુણો કેળવાય તેવું ન જુઓ. ઉલટું ઓછી મહેનતે વધારે મેળવવું, બીજા પર પોતાનો બોજો નાખવો જેવા સમાજવિરોધી ગુણો કેળવાય,
બૌદ્ધિક સિદ્ધિઓ જ કિંમતી છે તેવા કુસંસ્કારો આપો તો તેનું પરિણામ શિક્ષિતોની બેકારી કે શિક્ષિતોના તોફાનોમાં આવે. થોરે કેળા ન જ આવે. માત્ર વિસ્મય અને ખેદની વાત એ છે કે આવી પંગુ, પરોપજીવી, સ્વકેન્દ્રી કેળવણી જે લોકો સમાજવાદને પોતાનો આદર્શ માને છે, કે ગાંધીયન કહેવરાવે છે તેમણે સત્તા હાથમાં હોવા છતાં ચાલુ રાખી તે છે. માર્ક્સ અને ગાંધી બંનેએ પરિશ્રમ અને સામાજિકતાને જ સામાજિક પરિવર્તનના પાયાના મૂલ્યો ગણ્યા છે. આ બંને મહાપુરુષોની વિચારણામાં બીજા મતભેદો છે, પણ આ બાબતમાં તેમનું મંતવ્ય સમાન અને દૃઢ છે. અને છતાં તેને જ પોતાના માર્ગદર્શક માનનારાઓએ છેલ્લા 36 વર્ષમાં આ દિશામાં કશું નોંધપાત્ર નથી કર્યું. મજૂરી જ બધા શ્રમનું મૂલ્ય ઉત્પન્ન કરે છે તેમ ભાષણો ઠોકે છે, પણ ઉત્તેજન તો જૂની કે નવી કોન્વેન્ટ સ્કૂલ પદ્ધતિને આપે છે. અને જૂની કેળવણી ચાલુ રાખી દેશને ઓછી ઉત્પાદકતા અને દેવાળિયાપણા સુધી પહોંચતું ખર્ચાળપણું શીખવ્યું છે. તે પરથી એટલું જ કહેવાનું મન થાય કે તેમને સમાજ પરિવર્તન કરવાની ખરી ઈચ્છા નથી. અથવા તો તેમને માર્ક્સ કે ગાંધી એકેયની સમજ નથી. આ ગાળામાં જ અમે ગુજરાત નઈ તાલીમ સંઘને સ્થાપ્યો, અને પ્રારંભના 25 વર્ષ સુધી તેને એક અસરકારક બળ તરીકે વિકસાવ્યો. મુ. જુગતરામભાઈ તેના સ્થાપક અને કાયમી પ્રમુખ જેવા રહ્યા. અને બાલવાડીના શિક્ષક શિક્ષિકાઓની તાલીમના ટૂંકા વર્ગો ચલાવી અનન્ય કામગીરી કરી ગુજરાતની નવી કેળવણીના વિચારને નીચલે સ્તરે ફેલાવવામાં ગીજુભાઈના નામ પછી મુ. જુગતરામભાઈનું નામ જ મુકાશે. ગુજરાત નઈ તાલીમ સંઘમાં અમારા જેવાએ તો આંબલાના અનુભવના આધારે જ મિત્રોને સ્પર્શવાના હતા. બુનિયાદી તાલીમ વ્યાપક ન થઈ, તેનું એક કારણ રાજ્યની ધુરા વહનારાઓને તેમાં શ્રદ્ધા ન હતી. તે તો અવશ્ય હતું, પણ તેમાં આ તાલીમને સંકુચિત રાખનારા, વ્યવહારુ ન બનાવનારા પણ કેટલાક વિચારો હતા, અને તેને બદલાવવામાં હું માનું છું કે આંબલાના પ્રયોગનો સૌથી મોટો ફાળો હતો. મૂળે નઈ તાલીમમાં તાલીમનું વાહન કોઈ રાષ્ટ્રીય હસ્તોદ્યોગ હોય તેને પાયાની વાત ગણી હતી, અને તે યથાર્થ હતી. હાથપગને ચાલતા જીવતા રાખવાનું કેળવણીએ કર્યું જ નહોતું. અને તેથી એ અંગો રૂંધાઈ, ટૂંઠવાઈ, સુકાઈ જવાની અણી પર હતા. ઊંચનીચપણા પર રચાયેલા આપણા સમાજમાં હાથપગથી મહેનત કરી, રોટી પેદા કરી બીજાને જીવાડનારા વિશાળ વર્ગ પ્રત્યે, એમના પરિશ્રમ તરફ સુખ કેળવીને, કેળવણીએ પરિશ્રમ કરનારા વર્ગો તરફ સુખ, હીનભાવ કેળવ્યા હતા. પરિણામે સમાજ જરાસંઘના ફાડિયાની જેમ બે ભાગમાં વિભક્ત જ હતો. અને ગાંધીજીના આર્ષદર્શને આ વિભક્ત સમાજને એક કરવાની ચાવી બતાવી હતી. સૌ બાલ્યાવસ્થાથી જ શક્ય તેટલો શ્રમ કરે, એને શ્રમનું કાવ્ય, અને વિજ્ઞાન મળે, અને તેનો ઉપયોગ શક્ય એટલી સમાજસેવામાં વાપરે, આમ કહીને તેમણે ખરો વર્ગવિહીન સમાજ કેમ રચાય તેની ચાવી આપી હતી. અહીં સુધી અમે નઈ તાલીમમાં કામ કરનારા સંમત હતા, પણ આવો ઉદ્યોગ કાંતણ, પિંજણ, વણાટ સિવાય બીજો હોઈ શકે તે વિચાર આરંભમાં કેટલાયને ગળે ઉતરે તેવો ન હતો. અમે તો ખેતીઉદ્યોગમાં વધારે સારી અને વિવિધ કેળવણી આપી શકાય તેમ માનનારા હતા. તેમાં પ્રકૃતિવિજ્ઞાન, કાવ્યનો જે વિસ્તાર પડ્યો હતો તે કાંતણ પિંજણમાં શક્ય ન હતો. પણ બાપુએ તો કાંતણ પિંજણ કે વસ્ત્રવિદ્યાના વિચારને જ કેન્દ્રસ્થાને મૂક્યો હતો, તે કાનિક વિચારીને મૂક્યો હશે. એમ ઘણા કહેતા. અમે લકીરના ફકીર ન હતા, એટલે જે દલીલથી ન બની શકે તે કામ કરશું એટલે થશે તેમ માનીને ખેતી, ગોપાલનનો અભ્યાસક્રમ, તેના પાઠ્યપુસ્તકો, તેના કાર્યક્રમો તૈયાર કરવાનું જ યોગ્ય ગણ્યું. બાપુ સાથેના એક વાર્તાલાપે આનો આધાર આપ્યો હતો. બાપુ પાસે શક્ય હોય ત્યારે દર વર્ષે થોડા દિવસ હું જતો, આર્યનાકમુજી, જે કામ ત્યાં ચલાવતા. તે પણ જોતો. એક વાર ફરવા જતી વખતે મેં બાપુને પૂછ્યું, આપ તો કાંતણ પિંજણને નઈ તાલીમના માધ્યમ તરીકે સૂચવો છો, અમે તો આંબલામાં ખેતીને માધ્યમ બનાવ્યું છે. આમાં શું સાચું? બાપુ કહે, ખેતીને માધ્યમ બનાવવાનું કેટલી શાળામાં હાલ બની શકે? આ પરદેશી સરકાર આપણને જમીનો શું કામ આપે?
સ્વરાજ આવ્યા પછી એ બની શકે, પણ ત્યાં સુધી બેસી ન રહેવાય. હું તો કામ કરનારો રહ્યો. કાંતણ પિંજણ તો બધે જ ચાલે. મેં તારવ્યું કે કાંતણ પિંજણ પરનો ભાર એક ઐતિહાસિક કારણે હતો. ને ખેતીની જમીન મળે તો તેમાં હરકત નહોતી. અમને જમીન મળી હતી, અને તેમાં પશુપંખી, જીવજંતુ, વૃક્ષ, વનસ્પતિ સૌની જોડે ભણનારનો તંતુ સાંધી શકાય તેમ હતું, અને આટલી વ્યાપકતા બીજા ઉદ્યોગમાં ન હતી. આથી આ તાલીમમાં પડેલ વડીલો કે તેના ચાહકો આ સ્વાવલંબન પર બહુ ભાર દેતા. એટલું જ નહીં, જેને આ તાલીમ સાથે સંબંધ ન હોય તે પણ આ તેજાબી કસોટીને જ ખરું લક્ષણ માનતા. મને યાદ છે કે ગુજરાત સરકારે માધ્યમિક શિક્ષણનું કામ કરતી સંસ્થાઓને ગ્રાન્ટના પ્રકાર, દર વગેરે ઠરાવવા શ્રીમતી હંસાબહેનના પ્રમુખપદે એક સમિતિ નિમેલી. નઈ તાલીમ સંઘ વતી બુ સંસ્થાઓને ગ્રાન્ટ આપવા અંગે રજૂઆત કરવા મારે જવાનું થયેલું. બીજા એકાદ ભાઈ પણ મારી સાથે હતા. અમને જોતાન્વેંત હંસાબહેન કહે, બીજા તો ઠીક, પણ મનુભાઈ, તમે ગ્રાન્ટની માગણી કરો તે નવાઈ લાગે છે. તમારાથી ગ્રાન્ટની માગણી કેમ થાય? બાપુએ તો નઈ તાલીમ સ્વાવલંબી હોવી જોઈએ તેમ કહ્યું છે. મારા માટે આ સવાલ જરાયે નવો ન હતો, કારણ કે અમારામાંના જ કેટલાય આ વાતને તાલીમના પાયામાં ગણતા હતા. મેં તેમને યાદ આપ્યું કે આ બાબતમાં ગાંધીજીએ જે કહ્યું છે તેની એક બાજુ જ તેમણે યાદ રાખી છે, અને તે તાલીમ સ્વાવલંબી હોય તેની, પણ બીજી તરફ એ સ્વાવલંબી કઈ રીતે થાય તે બાજુ યાદ રાખી નથી. બાપુએ વિદ્યાર્થીઓ જે ઉત્પન્ન કરે તે રાજ્ય ખરીદી લે, અને આ ખરીદવાનો દર કલાકના 2 આના હોય, તેવું માન્યું હતું. આ વાત 1937ની. તે પછી તો મોંઘવારી 6-7 ગણી તો વધી જ હશે. આમ જો કલાકના 10-12 આના આપવાની ભલામણ કરવાના હો, અને સરકાર તે સ્વીકારવાની હોય તો અમારે ગ્રાન્ટની જરૂર નથી. મેં એમ ઉમેર્યું નહીં કે સાથોસાથ સરકાર વધતી મોંઘવારી સાથે આ દર વધારશે તેવી ખાતરી પણ આપે અને વળી આવતી સરકારો વતી પણ ખાતરી આપે, પણ વાત બીજા જ મહત્વના વિષયો પર વળી, અને ઉત્તર બુનિયાદી શાળાઓને હાઈસ્કૂલોની જેમ જ ગ્રાન્ટ આપવાની ભલામણ એમણે કરી. અલબત્ત, મેં ઘેર આવીને પત્ર લખી મારી વાતને વિસ્તારથી સમજાવી હતી. તેમાં ગાંધીજીના મૂળ વાક્યો પણ ટાંક્યા હતા. નોંધ 1. નઈ તાલીમમાં સ્વાવલંબન વિશે ગાંધીજીના વિચારો. હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઈ ઉપયોગી હાથોદ્યોગ શીખવીને અને કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઈક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક શાળા સ્વાવલંબી થઈ શકે. માત્ર શરત એ છે કે, એ નિશાળોએ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઈએ. પાયાની કેળવણી પુ. 9. ધારો કે દરેક છોકરો અને છોકરી યંત્રની પેઠે નહીં, પણ એક બુદ્ધિમાન ઘટક પેઠે કામ કરે છે. અને નિષ્ણાત માણસની દેખરેખ નીચે સમૂહમાં મળીને રસપૂર્વક કામ કરે છે. તો એ અભ્યાસક્રમના પ્રથમ વર્ષ પછી એ સમૂહગત શ્રમની કિંમત કલાકે 1 આનો થવી જોઈએ, એટલે રોજના 4 કલાક લેખે મહિનાના 26 દિવસ કામ કરીને દરેક બાળક રૂ. 6/8 આના કમાશે. એકમાત્ર સવાલ એ છે કે, એવા લાભદાયક શ્રમમાં લાખો બાળકોને જોડી શકાય કે નહીં? આપણા બાળકોની પાસેથી 1 વર્ષની તાલીમ પછી કલાકના 1 આનાની કિંમત જેટલો બજારમાં ખપાવી શકાય તેવો શ્રમ મળી શકે તેવી રીતે એ બાળકોની શક્તિને આપણે ન વાળી શકીએ તો આપણે આપણી બુદ્ધિનું દેવાળું કાઢ્યું. પાયાની કેળવણી પુ. 18. આપણે 25 છોકરા દીઠ એક શિક્ષક રાખવો જોઈએ, અને જેટલા શિક્ષકો મળે તેટલા 25 છોકરાના વર્ગો કે નિશાળો રાખીએ અને એ દરેક શાળામાં એક નોખા ઉદ્યોગનું સુથારી, લુહારી, ચમારકામ કે મોચીકામનું શિક્ષણ આપીએ. માત્ર તમારે હકીકત એ ધ્યાનમાં રાખવાની છે કે, તમારે આ દરેક ઉદ્યોગ વાટે, બાળકના મનનો વિકાસ કરવાનો છે. પાયાની કેળવણી પુ. 21. આવી કેળવણી અપાય તો એનું સીધું પરિણામ એ આવે કે તે સ્વાવલંબી બને, પણ એની સફળતાની કસોટી એ નથી કે એ સ્વાવલંબી બને,
પણ શાસ્ત્રીય રીતે હાથોદ્યોગનું શિક્ષણ આપતા આપતા બાળકોની અંદર રહેલો સર્વાંગી મનુષ્ય બહાર આવેલો હોય તે એની સફળતાની કસોટી છે. પાયાની કેળવણી પૂ. 53. પણ અમારા મિત્રો સ્વાવલંબનની હિમાયત કરતી વખતે કેમ આ વાક્યો ભૂલી ગયા હશે તે હું હજુ સુધી સમજ્યો નથી, કારણ કે ગાંધીજી તો તોડીને બોલનારા હતા, તેમની વાણી સત્યપૂત અને અતિશયોક્તિરહિત રહેતી. તેમણે સ્વાવલંબનની વાત અવશ્ય કરેલી, પણ તેમાં સાફ કહેલું કે શાળામાં 7 ધોરણ, દરેક ધોરણમાં 25 વિદ્યાર્થી હોય, અને દરેક વિદ્યાર્થી 3 થી 4 કલાક કામ કરતો હોય, તો તે વખતે કલાકનો 1 આનો મળે તેમ કહેલું. આ બધી શરતો પૂરી થાય અને કલાકના 10 થી 12 આના મળે તો સ્વાવલંબન થઈ શકે, પણ અમારા મિત્રો પણ આને તો ભૂલી ગયા હતા. સરકાર તે વાંચે નહીં કે ભૂલી જાય તે પણ સહજ હતું. કોન્ટ્રાક્ટમાંથી એક પક્ષ ખસી ગયા પછી પણ બાકી રહેલો બીજો ભાવનાવશ પક્ષ સ્વાવલંબનની વાત છોડતો નહોતો. એટલું જ નહીં, આ અશક્ય વાત કરીને વિરોધીઓના હાથમાં હથિયાર પૂરું પાડતો હતો. સદભાગ્યે હવે એ વાત નથી, પણ એ સમયમાં તો આ સૂચન પર અકારણ એટલી પકડ હતી કે હિન્દુસ્તાન નઈ તાલીમ સંઘેઉ. બુ. માં વિદ્યાર્થી પોતાનું ખર્ચ કાઢે જ એમ માનેલું. જોકે એક પણ સંસ્થાએ તે સિદ્ધ નહોતું કર્યું. પણ એટલે વિચાર પણ નહીં થયેલો કે 8 કલાક કામ કર્યા પછી જો મજૂર સ્વાવલંબી થઈ શકતો નથી તો તે દેશકાળમાં રોજના અહીં કલાક કામ કરનાર વિદ્યાર્થી કેમ સ્વાવલંબી થઈ શકે? અને આ વિદ્યાર્થીને વર્ષમાં રજાઓ હશે, પરીક્ષાઓ હશે, પ્રવાસો હશે, તે નાટકો મેળાઓ કરતા હશે. પણ ઉત્સાહના અતિરેકનું એક લક્ષણ જ વિચારને મંદ કરી દે છે. અમે ઉત્સાહના જમાનામાં હતા. આનો અર્થ એ નથી કે અમે સ્વાવલંબનમાં લગીરે નહોતા માનતા. અમે માનતા જ હતા કે વિદ્યાર્થી જે કાંઈ પરિશ્રમ કરશે તેમાંથી કાંઈક પેદા થશે જ, પણ તેમાંથી અમારો પગાર નીકળશે તેવું અમે કદી માન્યું નહોતું. ઉલટું જે પેદા કરશે તે સૌ ભેગા મળી ભોગવશે તેવું કહેલું. ગાંધીજીએ મૂળ દરખાસ્ત પ્રાંતિક સ્વરાજ આવ્યું અને કોંગ્રેસે પ્રધાનમંડળો રચ્યા ત્યારે એક વિચિત્ર દલીલને આધારે કરેલી. કોંગ્રેસ પ્રધાનમંડળોએ કહ્યું કે કેળવણીનો વિસ્તાર કરવો મુશ્કેલ છે, કારણ કે શિક્ષણનું ખર્ચ દારૂના ઇજારામાંથી થતી આવકમાંથી થાય છે. હવે ઉલટાનું દારૂબંધી કરવાનો સવાલ છે ત્યાં કેળવણીનું ખર્ચ વધારવું કેવી રીતે? આનો સાદો જવાબ બીજા ખર્ચો જ્યાંથી કરતા હો ત્યાંથી કરવું તે જ હતો. જ્યાંથી પોલીસનું, અદાલતોનું, સંધી નોકરોનું, બાંધકામ ખાતાનું ખર્ચ થતું હોય ત્યાંથી આ ખર્ચ કરો, જરૂર પડે નવા કર નાખો, એ જ હતો. પણ તે કહેવાને બદલે ગાંધીજીએ પોતાની કેળવણીમાં ઉદ્યોગ પ્રધાન સ્થાને છે, અને તે ઉત્પાદક છે, તો તેમાંથી જ નીકળે તેવું કહ્યું. આમ કરવું તે તર્કદૃષ્ટિએ અનિવાર્ય નહોતું, કદાચ તર્કદૂષિત હતું. જે હોય તે, પણ તે છતાં ગાંધીજીએ તેની જોડે જે શરતો મૂકી તે બુદ્ધિપૂત જ છે. સરકાર તેનો અમલ ન કરે તો સ્વાવલંબન ન થાય, અને તેની જવાબદારી કાંઈ તાલીમ ચલાવવાવાળાની નથી. અમે આનો અર્થ એટલો જ તારવ્યો કે નઈ તાલીમમાં ઉદ્યોગ અવશ્ય હોય, તેમાં ઉત્પન્ન પણ થાય, તેમાં બગાડ ઓછામાં ઓછો થાય, તેનું વિજ્ઞાન શીખવાય, રસમય રીતે શીખવાય, તેનો અનુબંધ થાય, આટલું જે શિક્ષણ કરે તે નઈ તાલીમ. ઉદ્યોગમાં ઉત્પન્ન થયું તેની કિંમત કેટલી આવશે તેની જવાબદારી રાજ્યના નાણાં કે આયોજનમંત્રીની છે. બિચારા પ્રાથમિક શિક્ષકોની તો નથી જ નથી. હવે આ બાબત કોઈ ભાગ્યે જ ઉચ્ચારે છે. બધા ગ્રાન્ટ લે છે તે અમે ઉપાડેલી ચર્ચાની ફલશ્રુતિ થઈ. આવી જ એક ચર્ચા ઉદ્યોગની કેળવણી કે ઉદ્યોગ દ્વારા કેળવણી કે ઉદ્યોગની જોડાજોડ કેળવણીની થતી. કેટલાક તો જીવન દ્વારા જીવનની કેળવણીની વાત પણ કરતા. એ કહેનારાના મનમાં કયા જીવનની કેળવણી? અને કેળવણી એટલે શું? એની સ્પષ્ટતા હતી કે કેમ તે જાણતો નથી, પણ આ બધી ચર્ચાઓ અમને સતેજ રાખતી તે વાત સાચી. અનુભવ લેતા લેતા અમને એટલી જાણ થઈ કે આ કેળવણીને ઉદ્યોગની એટલે ધંધાદારી કેળવણી કહેવાનું યોગ્ય નહીં બને. એ પ્રકાર અને એ તબક્કો અલગ હતા. ઉદ્યોગ દ્વારા કેળવણી અવશ્ય થાય છે,
પણ બધી જ કેળવણી ઉદ્યોગ દ્વારા જ થાય તે અવાસ્તવિક છે. સદભાગ્યે ગાંધીજીએ તે દિવસોમાં સ્પષ્ટ કર્યું હતું કે પોતે ઉદ્યોગની કેળવણીની વાત કરતા નથી, પણ કેળવણીમાં ઉદ્યોગની વાત કરે છે. અને છતાં એમનો અને એમના સાથીદારોના કેટલાક વાક્યો ઉપરથી એવી છાપ અવશ્ય ઊભી થાય છે કે વિદ્યાર્થીને શીખવવાની બધી વાતો ઉદ્યોગ દ્વારા જ શીખવવી. હવે આ વાત સાવ અસંભવિત હતી. જોકે કેટલાકે રેંટીઓ ચલાવતા ભાષા શીખવાના પ્રયોગો કરેલા. એથી ભાષાને તો અન્યાય થયો હશે, પણ રેંટિયાને પણ થયો હશે, કારણ કે ભાષા પ્રયોગો કે ભાષાનો રસ માણતી વખતે રેંટીઓ કાનિક મન પડ્યો જ હશે. ઉલટું અમે તો ઉદ્યોગ વખતે બનતી એકાગ્રતાથી ઉદ્યોગ થાય, અને વર્ગ વખતે એકાગ્રતાથી વર્ગનું કામ થાય તેવો જ રસ્તો લીધો. બગીચાનું કામ કરવા જતી વખતે ત્યાં જ ભૂમિતિના વિવિધ ત્રિકોણો, ચતુષ્કોણોનું, ગોળાકારોનું પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું અમને સૂઝ્યું નહીં. ગોળાકારોની ભૂમિતિ શીખવા ઝાડના ખામણાનું માપ લેવરાવવું તે યોગ્ય હતું, પણ ભૂમિતિ શીખવા માટે ખામણાના વિવિધ આકારો ન કરાય, અને ઝાડના ખામણા ઝાડના સંવર્ધન માટે છે, તે વાત અમે ન ભૂલ્યા. હકીકતમાં કોઈએ આવું કર્યું હોય તેવું મેં જાણ્યું નથી. કહ્યાની મને જાણ છે ખરી. અમે તો સાદો અર્થ જ લીધો છે કે ભાષા, ઇતિહાસ, અર્થશાસ્ત્ર જેવું જ ઉદ્યોગ પણ એક સાધન થઈ શકે છે. અમુક ઉંમરે એ પ્રબળ સાધન છે અને તેનો ઉપયોગ નહીં કરી આપણે ઘણી વિકૃતિઓ ઊભી કરી છે, પણ એવો અર્થ નથી જ કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્રના અલગ વર્ગો ન હોય. અલબત્ત, ઉદ્યોગની ભૂગોળ કે ઇતિહાસ હોઈ શકે. આવું જ અનુબંધ વિચાર વિશે ગાંધીજીએ કેળવણીમાં કાંઈ અભૂતપૂર્વ પ્રદાન કર્યું હોય તો અનુબંધ વિચારનું. જે કાંઈ સંસ્કાર, વિચાર, ભાવના કે કસબ આપવામાં આવે તેનાથી અન્ય ક્ષેત્રો પર શું અસર થાય છે તે જોવાની શિક્ષાર્થીની આદત પડવી જોઈએ. તે આ વિચારનો મૂળ અર્ક સમજું છું. ગાંધીજીએ ઉદ્યોગના શિક્ષણની હિમાયત કરી ત્યારે સાક્ષરી શિક્ષણના હિમાયતીઓ ચોંકી ઉઠેલા. છોકરો વૈતરું કરશે તો પછી ભણશે ક્યારે? તેમને આશ્વાસન આપવા માટે સમજાવ્યું કે પોતે ઉદ્યોગ જ શીખવા ધારતા નથી. ઇતિહાસ, ભૂગોળ, કલા, ભાષા શીખે તે જરૂરી જ છે. પણ ઉદ્યોગ શીખતા તે બધાનો અનુબંધ થશે, અને અનુબંધના નમૂનારૂપે વસ્ત્રવિદ્યા શીખતા પોતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ કેમ શીખવશે તેનું ઉદાહરણ પણ આપ્યું. પણ એ જ પ્રકારના કે એવા અનુબંધની જરૂર શિક્ષણના બીજા વિષયોને પણ છે જ. વિજ્ઞાનની કોઈ પણ શોધની અસર ખુદ વિજ્ઞાનના ક્ષેત્ર પર તો થાય જ છે, પણ અર્થવ્યવહારના, રાજનીતિના, શિક્ષણના, આરોગ્યના, કૌટુંબિક સંબંધોના અને ખુદ પ્રકૃતિના ક્ષેત્રો પર પણ થાય છે. આ બધા વિષયોનું શિક્ષણ શું અનુબંધ વિના થાય? કે માત્ર ઉદ્યોગ જોડેના અનુબંધિત શિક્ષણથી જ આપણે સંતોષ માનવાનો? એકવાર બાપુની જોડે વાત કરતા મેં નમ્રતાથી પૂછેલું કે, બાપુ, આપ ઉદ્યોગના ઇતિહાસની વાત તો કરો છો તે ઇષ્ટ જ છે, પણ ઉદ્યોગ સિવાય પણ માણસનો ઇતિહાસ છે તે શું ન ભણાવવો? બાપુ હસીને કહે, એ તો તમે ભણાવશો જ તેમ હું જાણું છું, પણ તમે જે નથી ભણાવતા તેના પર ભાર દેવા આ કહું છું. બાપુ તો સૂત્ર જ ઉચ્ચારે, સાંભળનાર પોતાની પાત્રતા પ્રમાણે ની જેમ અર્થો કરે. અમે, ખાસ કરીને મેં એનો અર્થ એવો કર્યો કે માણસનો ઇતિહાસ ભણાવાય, પણ તેને અનુબંધ વિના ન ભણાવાય. ઉદ્યોગને ઇતિહાસ સાથે, ભૂગોળ સાથે સંબંધ છે, તેમ ઇતિહાસને પણ ઘણા સાથે સંબંધ છે, તે તરફ જોતા રહેવાની તાલીમ મળવી જોઈએ. શિક્ષણમાં અનુબંધ સૌથી મહત્વનું અંગ છે, છતાં સૌથી અઘરું પાસું છે. તે માટે બહુશ્રુતતા તો જોઈએ જ, પણ કાળભાન પણ જોઈએ. અનુબંધ એક જ પ્રકારનો થાય તેવું તો નથી, અનુબંધના 5-7 પ્રકાર હોય. પણ બાળકની ઉંમર, અનુભવ અને કાળનો તત્કાલીન પ્રવાહ જોઈને અનુબંધની વાત ઉપાડવી જોઈએ. આમ તો વાત સમજવી સહેલી જ છે. લગ્નગાળામાં લગ્નના ગીતો જ શીખવાય, અને દુષ્કાળ, લડાઈ વખતે તેવા ગીતોને પ્રાધાન્ય ન મળે.
પણ વધુ વિચાર કરતા એટલું શોધી શકાયું કે આપણા કાર્ય કે વિચારની ત્રિવિધ અસરો થતી દેખાય છે, પ્રકૃતિ, સમાજ અને ખુદ આપણા પોતાના મન પર. આ ત્રણેય પર કોઈ નવા વિચાર કે કાર્યની શું અસર થશે તે તપાસીને નિર્ણય લેવો જોઈએ. એક ક્ષેત્રમાં ફાયદો થતો હોય અને બે ક્ષેત્રમાં નુકસાન દેખાય તો થોભી જવું જોઈએ. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો બધી બાજુના વિચાર કરીને નિર્ણય લેવાનું અનુબંધે શીખવાનું છે. આ બધી બાજુ ને આપણે ત્રણ ખાનામાં ગોઠવી શકીએ તેમ છીએ: પ્રકૃતિ, સમાજ અને કર્તાનું પોતાનું મન. નવાઈની વાત કદાચ એ લાગશે કે આ ત્રિવિધ અસરો વિશે મને સ્પષ્ટતા મળી છે ટ્રોટ્સ્કી પાસેથી. પછી રસેલમાં પણ એ જોઈ. તેના રશિયન રાજક્રાંતિના ઇતિહાસને છેવાડે તેણે પૂછ્યું છે, ક્રાંતિ ક્યારે પૂરી થઈ કહેવાય? માણસ પ્રકૃતિ પર કાબૂ મેળવે, સમાજની અનવસ્થા પર કાબૂ મેળવે ત્યારે. રશિયન ક્રાંતિનું ધ્યેય સમાજની અનવસ્થા પર કાબૂ મેળવવાનું છે. માણસ પોતા પર કેમ અને ક્યારે કાબૂ મેળવશે તે વિશે તેણે ખાસ કહ્યું નથી. તેનો હેતુ રશિયન ક્રાંતિનું ઐતિહાસિક મહત્વ બતાવવાનો છે. આ જ વાત બર્ટ્રાન્ડ રસેલે આ જ રીતે એના એક વ્યાખ્યાનમાં મૂકી છે. મને એ બરાબર બેસી ગઈ. બેમાંથી એકેય મનુષ્યનો એના મન પરનો કાબૂ એટલે શું તેની નોંધપાત્ર ચર્ચા તે સ્થળે કરી નથી, પણ મને અનુબંધ વિચારનું કાર્યક્ષેત્ર નિયત કરતા આ વાત મદદગાર થઈ. અને તે પણ તેમણે સૂચવેલા અર્થમાં નહીં. વિદ્યાર્થી કોઈ દરખાસ્તનો વિચાર તેની આ ત્રિવિધ અસરો જોઈને કરવાની આદત પાડે તેટલો જ મારો હેતુ રહ્યો છે. આ આદત પડે તો આજના કેટલાય કોયડા પર ઠીકઠીક પ્રકાશ પડે. દા. ત. જેનેટિક એન્જિનિયરિંગ. દા. ત. અણુશસ્ત્રોનું પ્રસારણ. દા. ત. રાજ્ય સત્તામાં વધારો. દા. ત. દવાઓનું સંશોધન. પ્રદૂષણના પ્રશ્નો. આવા બીજા કૂટપ્રશ્નો પણ હશે. આનો સમ્યક ઉકેલ આપણને ક્યારે મળી શકે? આપણા ગીચ નગરોમાં રસ્તો ઓળંગતો બાળક જેમ ડાબી જમણી કે સામેની બાજુએ જોયા પછી રસ્તો ઓળંગવો કે ન ઓળંગવો તેનો નિર્ણય લે છે, તેમ નાગરિકો અમુક દરખાસ્તનું સમર્થન કરતી વખતે તેની સમાજ, પ્રકૃતિ અને પોતાના મન પર શું અસર થાય છે તે સહેજ જોઈ લેવાની આદત પાડે તે છે. અનુબંધ વિચારનો આ વિસ્તાર બાપુ કે કી. ઘ. મ. ને યોગ્ય જ લાગત કે કેમ તેની મને ખબર નથી, પણ અમે અભ્યાસક્રમો, વ્યાખ્યાનો, વાર્તાલાપો, સત્રના વિવિધ કાર્યક્રમો, ચર્ચા સભાઓ, પ્રવાસો ગોઠવતી વખતે આ વાતને લક્ષ્યમાં રાખેલ છે. અકબરને ભણાવવા માટે કબરની વાત કરવાથી કામ થાય છે તેવું અમે નથી માન્યું. સ્વાભાવિક રીતે જ કોઈ પણ નવી વાત કરનાર તરફ સમૂહનો અણગમો રહે તેવું અમારું પણ બન્યું હશે, પણ એકંદરે આ બધા વિચારમંથનને આવકાર મળ્યો છે તેને હું અમારું અને શિક્ષણ ક્ષેત્રનું સૌભાગ્ય માનું છું. જોકે એ વાત સાચી જ છે કે મૂળે નઈ તાલીમમાં શિક્ષણ ખાતાએ અમને ન રોકવા સિવાય વિશેષ કામ કર્યું નથી. નઈ તાલીમમાં કામ કરવાવાળાઓને એકઠા રાખનારો એક પ્રશ્ન પ્રાથમિક શિક્ષણમાં અંગ્રેજીના સ્થાન વિશેનો હતો. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અંગ્રેજી શિક્ષણનો પ્રશ્ન ધૂંધવાતો રહ્યો. લોકમત સ્વાભાવિક રીતે શિક્ષણ નોકરી આપનારું હોવાથી, અને નોકરી માટે અંગ્રેજીની જરૂરિયાત, ગુજરાતી પ્રજાનો વેપારી વર્ગ, ઉદ્યોગપતિઓને દુનિયાના બજારોમાં અંગ્રેજીની જરૂરિયાત લાગવાથી, અમારો વિચાર સાચો હોવા છતાં રાજ્યને વારે અંગ્રેજીના હિમાયતીઓને નમતું આપવાનું ઊભું થાય, અને અમારે વારે સંગઠિત ક્રમે એનો વિરોધ કરવો પડે. ઠાકોરભાઈ 8 અને ઠાકોરભાઈ 5 નો વિવાદ મશહૂર થઈ ગયો. પણ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત નઈ તાલીમ સંઘ ન હોત, તો અંગ્રેજી ક્યારનું પૂરઝડપે દાખલ થઈ ગયું હોત. મને કેટલીક વાર આશ્ચર્ય થાય છે કે સાવ સાદી વાતો પણ કેમ સમજાવી નહીં શકાતી હોય? અમારા સૌનો આગ્રહ તો એટલો જ હતો કે અંગ્રેજી 5માંથી દાખલ ન કરવું, કારણ 1. મોટા ભાગના વિદ્યાર્થીઓ 7મું પૂરું કરીને ઉઠી જાય છે, તેને અંગ્રેજીનો ખપ નથી. 2. 5મા ધોરણથી હિન્દી શરૂ થાય છે, એ નવી ભાષાને સ્થિર થવા માટે 2 વર્ષ આપવા જોઈએ. 3.
8માંથી અંગ્રેજી ભણાવીએ તો પણ જરૂરી જ્ઞાનકક્ષા પ્રાપ્ત થઈ શકે છે. અમને અંગ્રેજી ભાષાના જ્ઞાન વિશે કશો અભાવ નહોતો. ઉલટું અમારામાંના ઘણા ખરા અંગ્રેજીના આશકો છે. એ જગતની સમૃદ્ધ ભાષાઓમાંથી છે એ ન જાણે તો દેશને નુકસાન થાય જ, પણ તે 8માંથી, અને જે ઈચ્છે તેને ભણાવવી એટલું જ અમારું કહેવાનું હતું અને છે. અમારા ત્રીજા પ્રતિપાદનના સમર્થનમાં અમે બધી શાળાઓને 8માંથી અંગ્રેજી ચીવટાઈથી ભણાવવા સૂચવ્યું. તેના વર્ગો પણ ક્યારેક ચલાવ્યા, અને એ તો એસ.સી. બોર્ડના પરિણામોએ સાબિત કરી આપ્યું છે કે અમે 8માંથી અંગ્રેજી ભણાવ્યું તેથી અમારા વિદ્યાર્થીઓ મોડા નથી નીકળ્યા. હકીકતે જે ભાષા ઘરમાં કે આજુબાજુ બોલાતી ન હોય, તે માતૃભાષાના પાક્કા અભ્યાસ પછી જ સારી રીતે ગ્રહણ થઈ શકે છે. અને તેવું જ અમારા વિદ્યાર્થીઓનું બન્યું. આ વિવાદને એના અનાગ્રહી અને શુદ્ધ સ્વરૂપમાં લેવાયો નથી તેવું મને લાગ્યું છે. પરદેશમાં જનારાને ભાષા ખાસ પ્રકારે, ખાસ સમયે ભણાવવાની અમે હિમાયત કરી છે. રાજ્ય કે મધ્યસ્થ સરકારની નોકરીઓ માટે અંગ્રેજીમાં ન પૂછાય, ન લખાવાય, માતૃભાષામાં પૂછાય, અને ઉત્તર લખાય તે માટે પણ પ્રયત્નો કર્યા. છેક શાસ્ત્રીજી સુધી આ વાત ઠસાવી અને તેના પરિણામ કેન્દ્રીય અને રાજ્ય સેવા મંડળો પર આવેલ છે. આ ભગીરથ કામ માટે ભાઈ રામલાલ પરીખનું મારે સ્મરણ કરવું જોઈએ. તેમની ખંત જ નહીં, જેહાદ ચલાવવાની ધગશ, બધે પહોંચી વળવાની ત્વરાએ મને ખૂબ આકર્ષો અને મેં જોયું કે દિલ્હીમાં અને બીજે તેમણે ગુજરાત નઈ તાલીમ સંઘ અને ગુજરાત વિદ્યાપીઠ વતી આ દિશામાં જે કાંઈ સફળતા મેળવી છે તે બીજાથી ન થાત. અને છતાં પણ પાછલા બારણેથી અંગ્રેજી વધુને વધુ પેસતું ગયું. તેનાથી ખરેખર અંગ્રેજી સુધર્યું છે એવું ભાગ્યે જ કહી શકાય. થોડા શહેરો બાદ કરતાં, તેની માઠી અસર અન્ય વિષયો પર થઈ છે. અને કોઈને ગુજરાતી બગડ્યું, હિન્દી નબળું પડ્યું. ગણિત વિજ્ઞાનની સમજ ઘટી છે. તેની કશી પણ પડી નથી. પણ બિચારી અંગ્રેજી, તેને માટે લડનારા શૂરવીરો નીકળે છે. અને સૌથી ખેદની વાત એ છે કે કશા મૂળભૂત મતભેદ ન હોવા છતાં આ વિવાદ ચલાવાયો છે. આ અરસાની મારી એક નિષ્ફળતાની પણ નોંધ કરવી જોઈએ. મનુભાઈ શાહે 2 ગામોમાં વીજળીઘર બાંધી, પાણી ખેંચવાની યોજના બનાવવી હતી. મને તે ગમી ગઈ. લેનિને વાક્ય કહેલું કે સોવિયેટ વત્તા વીજળીકરણ બરાબર સમાજવાદ અહીં વીજળીકરણ થતું હતું. પંચાયતો હતી જ, એટલે મેં હોંશથી હા પાડી. બીજું નામ નેસડીનું સૂચવ્યું. ત્યાં તળમાં પાણી પણ ઘણું હતું અને અમુલકભાઈ જેવા લોકાનુરક્ત કાર્યકર હતા. બંને ઠેકાણે એન્જિનો તો મુકાયા, પંપો ગોઠવાયા. લોકોને તો બધું થોડી વ્યાજની લોને આપવાનું હતું. પંપો ચાલુ થયા, અને કેટલોક વખત સારી રીતે ચાલ્યું. પણ બધા કૂવામાં પાણી સરખું નહીં. ઓછામાં ઓછા અમુક યુનિટ તો બાળવા જ જોઈએ, અને બીજા પણ નાના સવાલો થયા. હું મારા પત્નીની માંદગી અંગે બહાર રહું, આવું ત્યારે કાનિક પતાવું, અને થોડુંક સરેડે ચડે, પાછું પાટા પરથી ઉતરી જાય. છેવટે લોકો કંટાળી ગયા, અને કહે, અમને આ પરવડતું નથી. બધું પાછું લઈ જાઓ. ચાલુ ખર્ચ ભરાતું નથી ત્યાં પછી મોટી લોન ક્યાંથી ભરાશે? મારાથી બનતી રીતે સમજાવ્યા, પણ લોકોનું મન ન વધ્યું. સરકારી અમલદારો પણ આવ્યા, પણ કાંઈ વળ્યું નહીં. છેવટે ઢેબરભાઈને વાત કરી. બધું સંકેલી લીધું. આ જ પ્રયોગ નેસડીમાં સારો ચાલ્યો છે ગ્રીડ આવી ત્યાં સુધી, કારણ કે ત્યાં અમુલકભાઈ તેની પાછળ જોનાર બેઠા હતા. મેં શરૂ કરાવ્યું, પણ ત્યાં રહી શક્યો નહીં, અને નિષ્ફળતા મળી. બોધપાઠ મળ્યો કે સારા વિચારથી જ ચાલતું નથી, એમાં વિગતવાર આવડત જોઈએ અને રોજબરોજ જોવું જોઈએ. આપણા ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ ઝાઝી ઝીંક ઝીલી શકે તેવી હોતી નથી. મોટા ભાગના તો રોજનું રોજ માંડ ચલાવે. બચતમૂડી કે બચતશક્તિ જ હોતી નથી, તેનું પણ ભાન થયું. સરકારને આ પ્રયોગમાં ખોટ તો ગઈ જ હશે. મેં મનમાં નક્કી કર્યું કે હું એ ખોટને તો ક્યાંથી વાળી દેવાનો હતો, પણ તે અરસામાં બુદ્ધની 2500મી જયંતી આવી.
સરકાર તે ઉજવવાની હતી, એટલે ધર્મચક્ર પ્રવર્તન અને બુદ્ધ ધર્મ અને સંઘ નામની 2 પુસ્તિકાઓ લખી આપી. કશું વળતર લીધું નહીં. આજે બોધપાઠ પચાવ્યો છે એમ ન કહી શકું. કોઈ મૂળે સાચી વાત કહે તો જલ્દી કાનિક કરી નાખવાનું મન થાય, પણ એટલું સમજ્યો છું કે જેના પર પૂરું ધ્યાન ન આપી શકાય તે કામ સારું અને જરૂરી હોય તો પણ ન કરવું. સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતાએ સરકારનું ગુજરાતમાં વિલોપન થવાનું હતું એ અરસામાં જિલ્લા શાળા મંડળોની રચના કરી. જામનગરમાં ડોલરભાઈ, સોરઠમાં મનસુખભાઈ, અને ભાવનગરમાં મને પ્રમુખ થવાનું કહ્યું. સારું કામ એટલે ના કેમ પડાય? મેં આરંભમાં જમું જાદવજીભાઈને કહ્યું કે શાળા મંડળના વહીવટમાં આપ કે પક્ષના કોઈ ઓફિસમાંથી ભલામણો ન કરે તેમ હું માગી લઉં છું. આપે પ્રણાલી પાડશો તો બીજા પક્ષોને પણ હું ના પાડી શકીશ, અને બધું કામ ગુણવત્તા પર થઈ શકશે. જાદવજીભાઈને તે વાત વાજબી લાગી. હું પ્રમુખ હતો ત્યાં સુધી કોઈ દિવસ તેમણે કે તે વખતના કોંગ્રેસ પક્ષે કોઈ ભલામણ, નિમણૂક કે બદલી વિશે નથી કરી તે નોંધતા મને ગૌરવ થાય છે. મેં હંમેશા માન્યું છે કે કેળવણીના કામને રાજકારણ સાથે ભેળવવું ન જોઈએ. આવા બીજા ક્ષેત્રો પણ છે. કોઈ વીજળીઘરમાં રાજકીય રીતે નિમણૂકો કરતું નથી. જેનું એ વિષયક જ્ઞાન સાબુત હોય તેના ભરોસે જ કામ ચલાવાય છે. તે પક્ષમાં છે કે પક્ષને મદદગાર છે તેવો પ્રશ્ન જ ઉઠતો નથી. આ જ વાત શિક્ષણને લાગુ પડે છે, વધારે લાગુ પડે છે, પણ તેમ કરાતું નથી. શિક્ષક સંઘના પ્રમુખો શિક્ષણના કશા અનુભવ વિનાના ધારાસભ્યો હોય છે, અને એ સંઘોનો ઉપયોગ પક્ષના હિતમાં કરાય છે. હું પ્રમુખ રહ્યો ત્યાં સુધી તો આ પ્રશ્ન ઊભો નહોતો થયો. એ દરમિયાન 2 વાર ચૂંટણીઓ આવી. બંને વખતે મેં શાળામંડળ વતી નિવેદન કરી શિક્ષકોને ચૂંટણીમાં જાહેર રીતે પ્રચાર ન કરવા જણાવેલું. તેઓ ઈચ્છે ત્યાં મત આપી શકે છે, સભાઓમાં જઈ જ શકે છે, પણ કોઈ પક્ષનો પ્રચાર જાહેર નોકર તરીકે કરી શકતા નથી તેમ ધ્યાન ખેંચેલું. એટલું જ નહીં પણ ચૂંટણી પૂરી થયા પછી ફરિયાદો આવી ત્યાં ડાબું જમણું જોયા વિના તપાસ પણ કરાવવાનું રાખેલું. શાળા મંડળમાં આમ તો હું અઠવાડિયે 2 દિવસ જ જતો. પ્રાગજીભાઈ એ વખતે સંસ્થામાં હતા. તેમણે તેમની મોરીસ ગાડી વાપરવાની ઉદારતાથી હા પાડેલી, એટલે મારા સંસ્થાના નિયત કામમાં અડચણ પડી નહીં. શાળા મંડળના કામમાં આંબલા પ્રાથમિક શાળાનો અનુભવ ઠીકઠાક લાગ્યો. જે શાળાઓ મોટી હતી ત્યાં સહકારી ભંડારો માટે મૂડી આપી, અને બાળકો તેમાં ભાગીદાર બને તેમ ગોઠવાવ્યું. 3 લોકશાળાઓ સ્થાપી. તે માટેની જમીનો અપાવી. નિરીક્ષકો આ તંત્રમાં ચાવીરૂપ સ્થાને છે. તેઓનું દૃષ્ટિ પરિવર્તન થાય તે મારું મુખ્ય ધ્યેય હતું. સેંકડો પ્રાથમિક શાળાઓમાં સીધું પહોંચવું તો શક્ય જ નહોતું. તેમને નઈ તાલીમની ઉપયોગિતા સમજાય તો કામ સહેલું થાય અને કેટલાકે સાચા હૃદયથી પ્રયત્ન કરેલા અને પછીથી તંત્ર બદલાતા પણ એમણે પોતાના વિચારો ન બદલ્યા તે હું જાણું છું. એમાંના શ્રી દુધરેજિયા, હીરાભાઈ પટેલ, કાંતાબહેન ગોસળિયાના નામો યાદ રહ્યા છે. એક નિરીક્ષક વિરુદ્ધ ફરિયાદો આવી. વિદ્યાર્થીઓ સાથે સજાતીય સંબંધની. મેં તેમને દૃઢતાથી કાં તો રાજીનામું આપવા અને કાં તો બીજે જ દિવસે રજા પર ઉતરી બદલી માગવા કહ્યું. તેમણે તેનો સ્વીકાર કરી મને ઉપકૃત કર્યો તેમ હું માનું છું. કાર્યાલયના સુપરિન્ટેન્ડન્ટે એક મીટિંગના અહેવાલમાં નોંધ જોવાઈ ગયા પછી છેકછાક કરેલી. તે નિયમ બહારનું હતું. તેમને બોલાવી સમજાવ્યા, પણ તે ન માન્યા. તેઓ માન્યા હોત તો હું માફ કરવા તૈયાર હતો. મેં તેમને બીજા જિલ્લામાં બદલી આપવાની દરખાસ્ત કરી, કારણ કે વાત બહુ મોટી ન હતી અને છતાં મોટી ગણવી હોય તો ગણી શકાય. મારો મુદ્દો તો હું ભરોસાથી ચાલી શકું તે હતો. કોઈ પણ મુખ્ય માણસ ભરોસાથી ચાલી ન શકે તો વહીવટી જંગલમાં કાયદા કાનૂન, BCSR ની કલમોમાંથી બહાર નીકળી ન શકે. ભરોસાપાત્ર સહાયકો હોય તે કાર્યક્ષમતા માટે જરૂરી છે, પણ તેમણે ન તો ભૂલ કબૂલ કરી, ન તો બદલીનો વિચાર કબૂલ્યો. આથી તેમને છૂટા કરવાનું પગલું લેવાનું આવ્યું. આ વધારે પડતું હતું.
કેટલાક દિવસ મેં રાહ જોઈ. છેવટે છૂટા થયા. મને તેનો રંજ રહ્યો કારણ મૂળે તે કાર્યદક્ષ હતા. મહાભારતમાં કહે છે કે હરેક રાજાએ એક વાર તો નરકમાં જવું જ પડે. ગમે તેવો સાચો હોય તોય કાનિકને કાનિક ભૂલ થાય કે માપનો પૂરો ખ્યાલ ન રહે, માહિતી સાચી ન હોય. હરેક વહીવટકર્તા, નાનો કે મોટો નવા યુગનો સત્તાધારી હોય છે. મારે પણ એવું થવું પડ્યું છે. અને મને પણ ખાતરી છે કે મારે થોડા સમય માટે તો નરકમાં જવું જ પડશે, પણ એ જોખમ વહોરીને પણ વહીવટને શુદ્ધ કે કાર્યક્ષમ રાખવા પગલાં ભરવા પડે છે. નાના ભયમાં મેં આ જોયું છે, પણ તે આવા પગલાં લીધા પછી ઘસઘસાટ ઊંઘી શકતા મારી ઊંઘ ઉડી જાય છે.